આ વાત છે લગ્ન ની, પણ આપણે કર્યા નહીં, એમાં તો ઘૂસ કરી છે આપણે બધા ભેગા થઈ. આ લગ્ન બાપુ કઈક જુદા કરવાના હતા, અને એ જો લગ્ન થઈ ગયા હોત તો આપણને દુનિયા મરી જાત ને, તો વાંહે આપણા ગાણા ગા એ લગ્નમાં રહી ગયા. આ તો આ નો લગ્ન થયો ને આપણે કહ્યું કે રવા દે ને એમ હલવાઈ જાય. હા મર તાર તું તે આ પ્રકૃતિના નિયમ પ્રમાણે હું કોઈ લગ્નનો વિરોધી નથી, મેં કર્યા છે, એટલે હું એવું નથી કહેતો ન કરાય. પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે આ જેટલા મહાપુરુષો ને બાબુ બધા એને બૈરા છોકરા વાળા જ હતા. કઈ નકરા ફકડ રહેવાનું એવું કોઈ સંતોએ કીધું નથી. આ તો ખાલી આનંદ કરાવું છું. પણ આમાંથી બાપુ કંઈક કરવાની જરૂર છે. પતિ પત્નીનો નાતો હોય ને બાપુ, એ અડધું અંગ બધા અડધું અંગ કરે છે, પણ બધે અડધા અંગ નથી. અને આપણો કોઈનો વિરોધ ન કરે. અમારા ઘરમાં તમારે ડાયું થવાની ક્યાં જરૂર હતી? આપણું અપમાન થઈ જાય. બાકી અડધું અંગ તો બાપુ આ મેં કીધું ને હમણાં હરિશ્ચંદ્રનું, એને અડધું અંગ કહેવાય. હે આજ મારા બૈરાનું વેચવા નીકળ્યો હોય ને મારું બૈરું એમ કે વેચી નાખો. જલારામ બાપા એક સાધુ આવે અને એમ કે તમારું બૈરું મને આપી દો. આ ચેવડી વાત કહેવાય. અને જલા બાપાએ વીરબાઈને કીધું કે એક સાધુ દક્ષિણા માગે છે, કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી. જે માગે એને ખબર જ નથી કે મારી માગણી કરીશ. એ કે જે માગે આપી દો ને, આપણે રાખીને શું કામ છે? જલા બાપાની આંખોમાં જળજળી આવી ગયા કે આ જોગમાયાને કેમ કેવું તારી માગણી કરે છે. માન બોલી ગયા. એ કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે કે તારું બૈરું આપી દે, તમારી માગણી કરે છે. તેથી આ ભારતની આર્ય નારી કહેતી હતી ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ એ વેલને ફળ આવ્યા એવું મને લાગે છે. મારા બાપાએ તમને હાથ આપ્યો છે ને, એ હાથ બાવાને આપી દો મને જવામાં વાંધો નથી. આને અડધું અંગ કહેવાય. અડધા અંગની વાતું થાય. રામ આપણા બૈરાને આપણે શું વેસવાના હતા? ત્યાં તો આપણો સોદો કરી નાખી. આપણી તાકાત નથી. રામ અને જલા બાપા વીરબાઈ નું બાવડું પકડીને આવ્યા ને, આમ બાપુ સાધુના વેશમાં અખિલ બ્રહ્માંડ નો માલિક બેઠો તો બાવડું પકડીને આવ્યા વીરબાઈ નું. બાપુ બૈરું જોવે છે ને કે હા એ ગાલ્યો. આ કેવડી વાત! આ તો આપણે બેરા થઈ ગયા છે. નકર આ વાત કેવડી છે? આંગણે માગણ આવે ને બટકું રોટલો નથી દેવાતો, બૈરા હું દેવાના હતા ભલા મને? શહેરમાં તો તમે જોવો ને માગણ આવે ને, એ બાપા કંઈક દો, એ બાપા આગળ જા, આગળ હવે ઠેઠ સુધી તારા જેવા છે, આગળ ક્યાં જાય? દેને દેવાય એવું હોય તો ઠેઠ સુધી તારા જેવા છે, આમ આગળ ક્યાં જાય? અને નથી લાગતું આપણે આમ જોઈ નથી? આ તેમ નથી ભાળ્યું? હું બોલું તેમ ભાળ્યું નથી? પણ ભૂખની ખબર જ નથી. એ તો જેને વેદના હોય ને ખબર હોય. એના જલા બાપાએ બાવડું પકડ્યું, લ્યો બાપુ બૈરું જોવે ને ઉપાડો. તેથી સતાધારની ગાદી ઉપર બાપુ આપા ગેગાના બાપુ તેથી રાજ. અને તેથી આમ બાવડું પકડાયું ને બાપુ સતાધારમાં એની હાથે આરતી ટોકરા નગારા મીડિયા વાગવા. એમના ઇતિહાસ નો થાય. આખી દુનિયા રાતે હુતેલા બાપુ, અહીંયા સતી સેવકો હુતેલા બધા જાગી ગયા. એ કે અત્યારે હું નગારા ઝાલર એની હાથે વાગે? આપા ગેગા આમ નજર કરીને ખાડ 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 મીડિયા દાંત કાઢવા. બધા પૂછે છે કે બાપુ આ શું બન્યું? કાંઈ નથી બન્યું. કે હોઈ જાવ. પણ કે બાપુ વાત તો કરો. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી છે, બાકી કાંઈ છે નહીં. રામ પૂરું થઈ જવાનું છે. અરે અમારો દેહ એક દી પડવાનો છે, પણ હા અમે તમારા ગામમાં આવ્યા છીએ. આમાંથી જો 5 જણા બાપુ અમને યાદ ન કરો તો અમારા ભજનમાં ધૂળ પડીને ભલા માણસ. ભાવ પ્રેમ બજારમાં મળતો હતો, પૈસા વાળા આપણા હાટું કાંઈ નો. આ ઉભા વાહડા જેવા રખડે કરોડપતિના દીકરા 40 વર્ષના કોઈ દીકરીએ દેતું નથી. શું પૈસાની દિવાળી મૂકવાની? અરે નામ છે બાપુ, જેના ટકોરા પડતા હોય, એક નામ લે ફલાણો ભાઈ, અરે એની વાત થાય. બોલે હામાં મળે તો કોઈ બોલાવતા નથી. શું કિંમત? પૈસાની કિંમત નથી. રામ આ કુતરા કાગડા ભેંસો ભૂંડા પાસે છે પૈસા? પૈસાની માયાની અને આ સંપત્તિની જરૂર પડે માણાને એકને, કોઈ જીવને જરૂર નથી. ને કે આપણે જે જોઈએ ને બધું જોવે છે ને, હવા ખોરાક પાણી ટાઈટ તડકો આપણને જે થાય ને બધું થાય છે ને. આપણી જનેતા આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ એના બચ્ચાને પ્રેમ કરે છે. કોઈ પણ જનાવર
એક ગાય હોય, ભેંસ હોય, કૂતરું હોય, એના બચ્ચા પાસે બાપુ કોઈને જવા ન દે. એટલો આપણા કરતા મને એમ થાય ઝાઝો કરે. તો પછી એને કાંઈ જરૂર નથી પડતી, ભૂખ્યા નથી રહેતો, તો તમને મને કેમ વસવા કેમ નથી? તમે જો ને કે આપણા જેટલો જ પ્રેમ, એક પંખી હોય, પંખી એ આમ ઈંડું મૂકે, આપણી માં જેટલો પ્રેમ કરે ને એટલો જ એને પ્રેમ કરે. એ ટાઈમ થાય ને પછી ઈંડાને સીવીને પછી આપણી માં જેમ આપણને મોઢામાં દઈને ખવડાવે ને એ મેં બહારથી ચણ લેવીને એને ચણ આપે અને પછી ખાતા શીખડાવે, પછી પાંખું આવે ઉડતા શીખડાવે ને પછી એમ કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી એમનું કુટુંબ ભાલ્યું? આ મારી હાળી થાય છે ને, આ મારો હાટું છે ને, આ મારી હાવું છે ને, કશે કાંઈ લોહી ઉકાળે. આ કોશ તો આપણે નથી કરી. તો હવે કોશ કર્યું નથી, હવે આપણે કોશ નીકળવાની નથી ને ગાંઠું નડવાની ઠેઠું દી. 100% તમારું ચા સુધી હાલે, 100% તમારું ઘરમાં ચારે હાલે. તમે એકલા હોય તારે ત્યાં સુધી. પછી બૈરું આવે ને એ તમારો પાર્ટનર છે, 50% જ હાલે, પછી 100% નો હાલે. અને પછી 100% હાંકવાની જો વિચાર હોય ને તો એક્સિડન્ટની તૈયારી રાખજો. હા, પછી હોય 100% હાંકો ને એટલે એક્સિડન્ટ થાય. એક દીકરો થાય ને પછી 33% જ હાલે, બીજો દીકરો થાય 25% હાલે. ટકા ઘટાડો, જો એક્સિડન્ટ થાય મને યાદ કરજો. ઘટે તો એક્સિડન્ટ જ ન થાય. આ તો 4 પેટીઓ થઈ હોય તો જુડા અહીં ભરાઈ રખડતા હોય. બોલો, એટલે આ એક્સિડન્ટ ના થતા છે. ચાવીઓ દઈ દો ને, 2 ટાઈમ રોટલો જોતો હોય તો. પણ આ છૂટતું જ નથી, મારો કહેવાનો અર્થ. અને હરિનું ભાજન લેવાતું નથી, હરિનું નામ લેવાતું. અને એ જ્યાં સુધી લેવાય નહીં ત્યાં સુધી બાપુ આ છૂટવાનું નથી. હું ને મારું છે ને મનનું કારણ છે. ગંગા સતીન પાનબાઈ કહે છે તમારા ને મારા શ્વાસા છે ને, બસ બાપુ એમાં ધ્યાન કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. સ્વર છે ને એ જ ઈશ્વર છે. આમાં હું બોલું છું, તમારા કાન સુધી અવાજ આવે, એ અવાજ તમને સંભળાય છે, દેખાય છે? દેખાતો નથી. એ જ ઈશ્વર છે. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે, બહાર જઈને ગોતે. પાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં. ઠીક કરીને બેસી જા, પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારિકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? મેં ખટારો હાંક્યો ને, 20-22 વર્ષ ખટારો હાંક્યો. હું ચાહે દર્શન કરવા જ્યો નથી ભાઈ. હા, અને આપણે એવી લાઈનમાં ઉભો રહેવાનો ટાઈમે નથી. અને કોઈ મૂર્તિ આપણી યાર કઈ વાત કરતી નથી. શું અહીંયા જઈને કરવાનું? તતણથી લાઈનમાં ઊભા હોય. અમારે તો જાય નહીં આ બધા. પછી જઈને આવે ને હું કહું કેટલા દી લાઈનમાં બેઠા હતા? એ કે 3 દી રહ્યા હો, રાત દી ઉભા રહ્યા. પછી હું એમ કહું મંદિર પાસે મૂર્તિમાં દર્શન થયા હતા? તો કે હા. કઈ તું વાત કઈ કરી? કે વાત ક્યાં કરતો? શું 3 દી સુધી દુઃખી થાવ રિયા. તો આ ઘરે ઓલા વાતું કરી ભૂખ્યા છે, એમનું કંઈક વ્યવસ્થા કરો ને. સાચું સમજાતું જ નથી. આ તો આ માર્ગે ચડ્યા પછી ને આપણે કોઈ મંદિરે નહીં, સાધુ પાસે નહીં, કોઈને દ દેવાના નહીં, કોઈને સીતારામ કરવાનું નહીં, કોઈને પગે લાગવાનું નહીં. મારી માને ને મારા બાપા ને બાકી કોઈ નહીં. અને મારા ગુરુ મહારાજ મળ્યા ને પછી બાપુ મેળ પડ્યો આપણો. નકર આપણે તો ખોવાઈ ગયા. શોખીન સર તમને વાત કરું, કારણ કે મેં ઝઘડા સિવાય બાજવા સિવાય મેં કંઈ કર્યું જ નહોતું. ખટારો આંક્યો ને બહાર રખડ્યો ને મારવાનું બાજવાનું ઝઘડા. નકરા માર્યા છે એવું નહીં હોય. મેં મારે એટલો ખાધો. હા, કઈ નકરા આ કોકને મારવી થોડા અમને મૂકે. મારે આપણે ખાધો, ખોટું એવું નથી કહેતો. પણ બાપુ આપણે પૈયા કોઈને લાગ્યા જ નથી, સલામ કોઈથી ભરીએ નહીં. મારા મા બાપે મને મોટો કર્યો છે, મારા મા બાપે જન્મ આપ્યો છે, મારે એને નમવું પડે. અને મારા ગુરુ મહારાજે મને કંઈક મારા ગુરુ મહારાજ બાપુ આ દુનિયામાં છે નહીં, પણ બાપુ એવો સમર્થ સદગુરુ, એની શું મારે વાત કરીએ ભલા. મને બાપુ આ જો આ જેસલ જાડેજા જેવો મારો ઇતિહાસ મને માણા બનાવ્યો હોય ને તો બાપુ મારા ગુરુ. અને મારો ગુરુ ન મળ્યો હોત ને તો બાપુ હું કાં વિયો ગયો હોત ને કાં હોત માલપા. આ સદગુરુની તાકાત છે ભલા માણસ. તો મને કઈ આમ ધોકા લઈને નથી સુધાર્યો આમ બાપુ. અને મગજ તમે જોવો ને, સિંહ જેવો મગજ. હું આમ અત્યારે આમ નજર કરું ને આવી હોપડાવે. તું દરબાર હોય તો તારા ઘરનો, મારે તારા 10 રૂપિયાની જરૂર નથી. માણા બની જાય ને કે ઠામ મારી નાખીશ બાપુ. ઈ મારો સદગુરુ. અને એવો સદગુરુ હોય પંપાળે ઈ કઈ ન આપે. હા, લખી લેજો, પંપાળે સદગુરુ કઈ ન દે. હું તો બાપુને કહું બાપુ મારી ભૂલ થતી હોય માફ કરજો, પણ ધોકાવજો. અત્યારે બાપુ એમનામ બાપુ પેલ પડે એવું જ નથી. એક હીરો હોય ને એ ધરતી માથે હોય
એ હીરો મળે ને બાપુ એના કોઈ આઠાના ન આપે. એરણ ઉપર ચડે ને બાપુ આમ કહાવા માંડે ને, પેલ પડવા માંડે અને આમ ઉઘાડ નીકળે ને, અને પછી બજારમાં મૂકો, પછી એની કિંમત થાય ને બાપુ આ ધોકા માર્યા વગર પેલ પડે નહીં કોઈ દી. જરૂર એની છે માણા બનવા માટે બાપુ, સદગુરુની જરૂર પડે. એમ નામ બાપુ કોઈ એક વાણી કહે છે, પેલા મેં જન્મા પછી જન્મા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મા પછી જન્મી મારી માં. વાહનો ભાંગી નાખે કોક. પેલા હું જન્મ્યો, પછી મારા મોટા ભાઈ જન્મ્યા, પછી મારા બાપા જન્મ્યા, પછી મારી માં જન્મી, આવું હોય? અમે કહીએ છીએ હોય. બોલો, આની માટે સદગુરુ જોવે. આ કોઈ નિહાળમાં નથી ભણાવતું. સત્ય તો ઈ છે. ભોળાનાથ નો દીકરો કે ગણપતિ નું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું. આપણે સાંભળે ને બધા મૂર્તિમાં ફોટામાં જોઈ. હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય. હાથીનું કાપીને લગાડ્યું તો ભોળોનાથ હાથીનું કાપીને લગાડી શકે તો ઓલું પડ્યું એ ન લગાડી શકે. અને હાથીનું માથું હોય છે ઓલું આવડું હોય, આ 4 આંગળની જગ્યા હોય, હમાય ફિટ થાય માણસ શરીર ઉપર હાથીનું માથું ફિટ થાય. પણ છે 100% સાચું, પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાવતું. એના માટે સદગુરુ જોવે. સદગુરુ તો સદગુરુ છે ભલા માણા. તમને ગુ એટલે અંધકાર ને રૂ એટલે પ્રકાશ. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાય, અઘાટમાંથી જેનો ઘાટ કરી દે એને સદગુરુ કહેવાય. નકરા બાપુ આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી, આવ્યા નથી ગાળિયા નાખ્યા નથી, એનું કામ નથી રામ. અને એ તો એવા સદગુરુ હોત કહી દે કે ભાઈ માણા બન ને તારા 25 રૂપિયા 50 રૂપિયા તું દેતો હોય તો લઈ જા, માણસ જોતા. કોક દુનિયા એમ કે છે કે આની વાંહે 10 વર્ષથી લબડી રહ્યો, આને કાંઈ આવડતું નથી. સદગુરુ ને બાપુ શરમ આવે. તમે જો માણા ન બની શકો તો સદગુરુ નો અરજ શું? હું તો એમ કહું આમાં મને બધે ભગવાન દેખાય છે, હું બોલું છું ને મારો ભગવાન સાંભળે છે. તમને આ ભગવાન ન દેખાતો હોય તો તમારો પ્રશ્ન છે. તમને કેમ નથી દેખાતો? ને કે આ ગામમાં મેં મારા કોણ ઓળખીતા, હું શું વાત કરો તો મારા કોઈ ઓળખીતા હોય તોય તમે આટલા બધા મને સાંભળવા ભેગા થયા છો તો મને લાગતું આ ઈશ્વર મારો ઈશ્વર છે. ઈશ્વર ક્યાં ગોતો તમે? અને ઈશ્વર હોય કેવો? અને ઈશ્વરનું કામ શું છે? ઘણા એમ કે ભગવાનનું ભજન કરતા હોય, આમ તમે જો આમ ધ્યાનમાં બેસી જાય. હું તો ઘણા એમ કહું તમે શું આ બેહીને કરો? એ કે ભગવાનનું ભજન, પણ ભગવાનનું કામ શું છે? કે ભગવાનનું કામ તો પણ, અને હું તો આ બધાને તમને હોત કહું, તમે ભગવાનને કદાચ ગોતતા છો તો ભગવાન કદાચ તમને મળી જાય. હાલો તો ભગવાન પાસે તમારે કામ શું કરાવવાનું છે? શું નક્કી શું કર્યું? કોક મને કહો તો નક્કી કર્યું કઈ? કદાચ નક્કી કર્યું હોય તો શું અમારા છોકરાનું એક હક પણ નથી થતું, એ કરાવી દે. એવું જ હોય ને કદાચ. એટલે નથી મળતો, એક લખી લેજો. બાકી તમારા ઉદ્ધાર માટે બાપુ મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. તમે આ દુનિયામાં આવ્યા છો ક્યાંથી, છો ક્યાં અને જવાનું જ ક્યાં? એની તમારી માંગ હાટું જો તમે કદાચ ઈશ્વરનું ભજન કરતા હોય તો તમને કોઈક આવા લુગડામાં મળી જાય. રામ ઈશ્વર છે ને બાપુ, એ તો ઈ કામ કરીને વિયાઈ ગયા પછી બધાને ખબર પડી કે આ ઈશ્વર હતો, બાકી રૂબરૂ મળ્યો જ નથી કોઈને. મુદ્દો જે છે ઈશ્વર છે ને, વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. તલ જેટલી જગ્યા નથી કે ઈશ્વર અહીં નથી. અને અમારી પાસે કોઈ પુરાવો નથી કે તમે એમ કહો કે ઈશ્વર ચા છે જ, તો એમ કે ચાય નથી, મતતા નહીં, ઘરે વ્યા જાઓ. હા, આનો પુરાવો ન હોય. આની માટે તો બાપુ સ્ટેશન જોતું હોય ને, દેગામ જવું હોય હાલતું થવું પડે. અહીંયા અમે દેગામ તમને ન દેખાડી. હા છે ખરું, એ વાત પાકી. બાકી તમે એમ કહો અહીંયા બેઠા બેઠા દેગામ દેખાડો, દી નહીં પતે. પુરાવા કોઈ છે નહીં. બાકી અમને એમ થાય અમે તો બસ આવું હોય ને તો અમને એમ થાય કે અમારો ઈશ્વર આવી ગયો. કાંઈ અમારે ભલે અમે 4 દી રખડતા હોય, અમે ઘરે હોય કાંઈ હોય, અમારે શું ફેર પડે? અહીંયા કોઈ સાંભળતું નથી ને અહીંયા આવડે અમને કોઈ છોડતા નથી. અમારે તો સારું નથી, ઘર કરતા સારું છે. બાપુ આ જ મજા છે, માણસની જ માયા છે, માણસની જ મજા છે. બાકી તો પછી મન મનાવવાની વાત છે. ઘણા નથી કહેતા ગંગાજીમાં કે નાઈ લઈએ એટલે બધા પાપ બળી જાય. તો ગંગાજીને કાંઠે રહેતા છે, રોજ ની ધૂપકા દેતા હોય તો તેમને પાપ બાપ અડે જ નહીં ને. એવું કાંઈ છે નહીં. આ બધું ઘણા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે, ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા તો અહીંયા કોઈક જીઆઈ હોય કોણ માર પગ ચાલવા લાવો, કોઈક જીઆઈ હોય. આ બધું આમ જ હાલે. આમાં તમને કાંઈ ઘટે છે? આ સ્વર્ગ જેવું નથી લાગતું? સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું?
મેં હમણાં કીધું એમાં ગાડલા ને ચા ને પાણી ને ખાવાનું ને માંડવાનું લાઇટું ના લ્યો આમાં આપણે આઠાના દીધા નથી. આ સ્વર્ગ નથી? પણ આપણો શેઠો જ નથી. કદાચ તમને સ્વર્ગમાં જાઓ ને અહીંયા ઇન્દ્ર ભગવાન હોય ને તો અહીંયાથી પછી જો કોઈક કહે ને કે સ્વર્ગમાં જવું હજી આના કરતા સારું છે તો અહીંયાથી કંઈક આગળ જવાની વાત કરે. શેઠો જ નથી. એક ગામમાં કથા બેઠી હતી ને તો બાપુ એ વાંચતા હતા એ કે ભાઈ આટલું બધું ગામ ભેગું થયું છે ને તો કે મેં ભગવાનને અરજ કરી છે છેલ્લાથી વિમાન આવવાનું છે સ્વર્ગમાં લેવા. કોને આવવું છે? બધાએ ઊંચા હાથ કર્યા, બધા ભાઈઓને બહેનોએ બધાએ. છેલ્લાથી કે વિમાન આવવાનું છે સ્વર્ગમાં જવું હોય ને બધા ઊંચા હાથ કરો. બધાએ કર્યા. 2 જણા બેઠા હતા એમને નહોતા કર્યા. કોકે કીધું એટલે કે તમે ઊંચા કે અમારે નથી આવવું એ કે પણ આ સ્વર્ગમાં મફત આવે છે કે એ કે વાત બધી આજે પણ અમારે આવવું નથી. પણ કે કારણ શું? એ કે અમે આ ગામના સમય છીએ આ બધા જાય ને એટલે કે આ સ્વર્ગ જ છે ભલે જાતા બધા મરવાઈ દો. એટલે હાવ હાસું નથી. આપણું પડખે લોહી પીતા હોય એવડે વ્યાજ સ્વર્ગ જેવું ન થઈ જાય. અમે કાંઈ એના સમય છીએ કે જવા દો ના બધી બલાયું તો આ સ્વર્ગ જેવું જ છે. પછી હા ભલે જ્યાં જાય અહીંયા મામાર કાંઈ જોવું નથી સ્વર્ગ આમ જ છે. તાર બધી અમે ગોકુળમાં ગયા હતા. જો બાપુ આ તો આ સદગુરુની શાન હોય તો બાપુ આ બધી વાત આવડે મગજમાં રે અને કોકને કહી શકો. અને પાછું આમાં બાપુ જીવનમાં કંઈક લેવા જેવું હોય પાછું આમાં હોય એ તમને. અમે ગોકુળમાં ગયા હતા 4-5 ભાઈબંધ ફરવા. એક રૂમ હતો ને એમાં બાપુ બેઠા હતા. નાનો એવો હિંડોળો હતો, એક કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. અમે 4-5 જણા ગયા અંદર. મેં કીધું કંઈક જોવાનું છે હાલો જાય. અંદર ગયા ને તો બાપુ બેઠા હતા. બાપુ કઈ બેસી જાઓ. અમે બધા બેસી ગયા. મેં કીધું બાપુ પ્રસાદી કંઈક આપશે. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાનો હિસકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે અને કાનુડાની નીંદર બગડે ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. અમે નાસ્તિક છે ને તેમાં જ કાનુડો અહીંયા દ્વારકા આવ્યો આવ્યો. અહીં કઈ છે નહીં. કાનુડો અમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે બાપુ. દેતા હું અહીંયા દેજો. હું કોઈ ના નથી પાડતો. પણ મારું કહેવાનું શું છે કે માં એમ કહે ને કે બેટા તું ગામમાં જાસ મારા હાટું એક શીકણી લેતો આવજો તો બાપુ એને દેશો ને એ તમારા આશીર્વાદ આપી દે ને તો બાપુ વિધિના છકડા ફરી જાય. જરૂર એની છે. બાકી તો બુદ્ધિશાળી એવા છે ને અને અહીંયા પાછું કઈ છે નહીં. આપણા જાય છે ને ઢગલા કરે છે અને અખતરો કરી દેજો. હું તો મેં તો ખટારો હાંક્યો ને બધું બાપુ બહુ જોયું મેં. પૈસા ગણવાના દાડિયા છે અહીંયા. પૈસા ગણવાના. અને આપણે જો અહીંયા ન જા ભલે હું એવું ધર્મના સ્થળનો કોઈ વિરોધ નથી કરતો. જાતા હોય જાજો દેજો. પણ બાપુ જો અહીંયા આ વસ્તી ન જાતી હોય ત્યાં ન દેતી હોય ને તો બાપુ અહીંયા કઈ દાડીએ નથી હાલતી. કોઈ ધંધોય નથી. શું કર્યા અહીંયા જાય કે કાનુડાને ગાયું છે અને તમે નીણ નાખો એમ કરીને બેનું પાસે 1000 કંઈ ખેરે. અને કાનુડાને ગાયું ભૂખી જ છે. ખૂટિયા ખાય બોલો. આના અહીંયા બધા જઈને દેશે હોય. અરે આપણને એમ થાય કે આ એજ્યુકેટર સમય આ ભણતરનો આ વિજ્ઞાનનો આધુનિક યુગ અને હજી આટલી બધી માનસિકતા માણસ. અમારે દિન પર તમે જોવો ને તો નકરા દાણા જોરાવાનું જ હાલે. અમને શું નડતું હોય છે? અમને તમે ચીને નડ્યા એ ખબર નથી. કોઈ કઈ નડે જ નહીં બાપુ. આવા લુગડા આવા વાહન આવા મકાન કોઈ દી ભાડ્યા જ નહોતા. ભગવાને બાપુ દેવામાં બાકી જ નથી રાખી. હવે શું નડે? તમે કોકને નડ્યા હોય ભલે નડે બડે કાંઈ નહીં. હું તો એમ કહું અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો. ભુવાનું બાપા ભુવાજી ને માતાજી બે સાચા છે. પણ એ તમારા કરેલા કર્મ ભુવાજી ને માતાજી શું કરે? કોઈ ભુવાજી બાપુ એવી માતાજીને કોઈ ભલામણ ન કરે. એ વાત ખોટી છે. તમે જાઓ માતાજી પાસે. તમને કોઈ થોડુંક સુખ દુઃખ હોય તો ભલે માનતા રાખો. માતાજી તમારો શ્રદ્ધાનો વિષય હોય. કામ થઈ જાય ન થઈ જાય એવી વાત નથી. પણ તમે ભુવાજીને એમ કે બાપુ કંઈક કહો, માતાજીને કંઈક કહો, માતાજીને કંઈક કહો. શું કે પણ ત્યાં દુનિયાના રોલ કેટલા કર્યા છે એ કે ને માતાજી શું કે. પેલા ઓલા આપણે છે ને ઓલા પરબુ બંધાવતા. આ ગામથી ઓલા ગામ સુધી પરબ વચ્ચે બંધાવે. કોઈક માણસને પાણી પીવું. અત્યારે સગવડ કોકના હોય તો અત્યારે કોઈક ફ્રીજ બ્રીજ મુકાવે આ ગામમાં. અત્યારે બહાર જગ્યા જ નથી. ચામ પરબુ બાંધે. સગવડ વાળો માણસ હોય એ બાપુ એકાદું ફ્રીજ મૂકે અને અહીંયા લોટા મૂકે, ગ્લાસ મૂકે. એ લોટાને ગ્લાસ ને હાકડા બાંધ્યા હોય. બોલો એને ભેંસું લઈ જાય એને હાકડા શું કામ બાંધવા પડે? આ એક તમને મને બધાને ખબર છે. વિચારવા જેવી વાત છે ને.
કે આને હાકડે બાંધો ને કે આમાં કોક ઠેલિયું નાખતા જાય છે, પાણી માણસી ને જ પીશે, એટલે હાકડે બાંધ્યા. હવે એમાંથી તમે એ ગ્લાસનો આકડીઓ કાઢી અને ઠેલીમાં નાખીને પછી લાવો ઘરે, અને એમાં ઘરે કંઈક માથાકૂટ થાય અને પછી ભુવાજીને એમ કહો માતાજીને કોણ કંઈક, તો માતાજી ભુવાજી કંઈ ગ્લાસ ગોઈ દે, જડે નહીં ગ્લાસ જડે. બાકી અંદર બેઠો હોય ને એને ખબર જ હોય, અંદર બેઠો હોય ને તરત માથા મારે, બોલો ગ્લાસ લીધો એ નડે, કારણ કે એ સત્ય છે, પરમેશ્વર છે બાપુ પોતે. આત્મ તત્વ છે ને એ તમને ખોટું કરો એટલે એક વખત રોકે રોકે રોકે. તમારું મન બાપુ ઠેકડા મારતું હોય ને તો બીજી વખત ન કે, અને મન માર ખવરાવે એ લખી લેજો. ઓલો અંદર બેઠો કે ઓલો ગ્લાસ નડે છે પણ આટલા માણા હોય છે, કઈ ન કઈ 4 મહિનેથી મથવી પણ કે મેળ નથી પડતો. ઓલો અંદર બેઠો હોય કે તારો મેળ પડશે જ નહીં, બોલી જાય હમણાં મેળ પડી જાય, કાંઈ અહીંયા ગ્લાસ મૂકી દે. આ જ વાત છે. બાકી છે ને જે કરે છે એને ભરવા પડે ને ભરવા પડે. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા આખા વિશ્વનું જેને સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભેલમન બાણ મારશે ને ખબર ન હોય. જો આ કર્મની ગતિ કર્યા છે ને. આ દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, કોણ નતું? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો શું ગુનો હતો આખી દુનિયાને ખબર છે. દીકરીનો ગુનો શું? અખિલ બ્રહ્માંડના માલિકે બાપુ દીકરીની આબરૂ ન રાખી હોત તો દીકરી માથે શું દશા થાત? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. ભીષ્મ દાદા જેવાની હાજરી હતી. શું કર્મની ગતિ હોઈ શકે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં ઉભું પડ્યું. જેનું મૃત્યુ આવે એમના દૂત આવે અને દૂતને એમ કે તારે વિયોજા 6 મહિના પછી આવજે. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તમારા મારા ડાળિયા નહીં આવે આ દુનિયામાં. વિચાર કરજો. જેની જનેતા ગંગા કૃષ્ણ પરમાત્મા અને ભીષ્મ દાદા કુરુક્ષેત્રના મેદાનમાં હામ હામ આવ્યા ને. ભીષ્મ દાદા કૃષ્ણ પરમાત્માને કહે છે કે કૃષ્ણ તમે જે પક્ષમાં હોય પક્ષ કોઈ દી હારે નહીં, પણ દુર્યોધનનું અનાજ મેં ખાધું છે એટલે મારે સેનાપતિ બન્યા વગર છૂટકો નથી. જો બાપુ ઇતિહાસ ખોલો અને ઇતિહાસમાં શું છે એની નોંધ કરો. જીવન જીવવાનો રાહ મળી જાય. દુર્યોધનનું અનાજ ખાધું એટલે મારે સેનાપતિ બનવું પડ્યું. કૃષ્ણ પરમાત્મા કે ભાઈ દાદા મારે કાંઈ હથિયાર બથિયાર લેવાનું નથી. આ તમારા ભાઈઓનો મામલો છે, આમાં કોણ જે જીતવું હોય જીતે અને જે હારવો હોય હારે. મારે આમાં કઈ, હું તો અર્જુનનો રથ હલાવનાર સારથી છું. અને ભીષ્મ દાદા વિચાર કરવા માંડ્યા. હો એ કે બીક તારી એકની જ લાગે છે, બાકી આમાં કોની તાકાત છે કે મને કોઈ હરાવી શકે? બાપુ જો આ ભીષ્મ એની જનેતા બાપુ ગંગા કેવી જનેતા છે. અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે કે બીક તમારી એકની જ લાગે છે. અને પ્રતિજ્ઞા કરી હો કૃષ્ણ પરમાત્માએ કે હું હથિયાર નહીં ઉપાડું. અને એ જ વખતે બાપુ ભીષ્મ દાદો પ્રતિજ્ઞા કરે કુરુક્ષેત્રના મેદાનમાં જો હું હથિયાર તમને ન ઉપડાવું તો હું ભીષ્મ નહીં. બાપુ કેવી જનેતા હશે ને માનું ધાવણની તાકાત શું હશે? હું તો બહેનોને કહું આજે એવા દીકરા તમે જન્મી શકો, કેમ નો જન્મી શકો? તમને ખુમારી હોવી જોઈએ, તમારા બાપુ ધાવણમાં તાકાત હોવી જોઈએ, તમારા લોહીમાં ખુમારી હોવી જોઈએ. અને ઈ બાપુ હામાં ચોથા દિવસનું યુદ્ધ હતું ને એ યુદ્ધને વિરામ આપી અને કૃષ્ણ પરમાત્મા રાત્રે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ પરમાત્મા આટા મારે છે કે દાદા ભીષ્મ મને પ્રતિજ્ઞા, મને હથિયાર ઉપડાવવાની પ્રતિજ્ઞા કરી છે, એટલે ભાઈડો શું કરે એનું કઈ નક્કી નહીં. કૃષ્ણ પરમાત્મા બાપુ અખિલ બ્રહ્માંડનો માલિક એને ઘૂમરે નાખી દીધો કે કૃષ્ણ કાલ શું કરે એનું કઈ નક્કી નહીં, ભીષ્મ શું કરે એનું નક્કી નહીં. અને વિચાર કરતા કરતા કૃક્ષ મેદાનમાં કુરુક્ષેત્રના મેદાનમાં રખડતા હતા ને એમાં એક જનેતા બેઠી હતી બાપુ, સફેદ વસ્ત્ર પહેરીને. એક માં કાંકરા વીણતી હતી. કૃષ્ણ ભગવાનને એમ થયું કે અત્યારે રાતે કોણ? ત્યાં જઈને કીધું કે માં કોણ છું? અને એ જગત જનની જોગમાયા બાપુ ઊભી થયો. એ કે હું ગંગાની માફ કરજો ભીષ્મની માં છું, ગંગા છું. અરે માં તમે અત્યારે અહીંયા? એ કે કાલ મારો દીકરો અહીં પડવાનો છે એટલે એને કાંટા ને કાંકરા વાગે નહીં ને એટલે વીણવા આવીશું. હા હા હા. અખિલ બ્રહ્માંડના માલિકને એમ થયું કે દાદો ભીષ્મ તો કાલ એમ કહેતો હતો કાલ પાંડવોને રહેવાનો દઉં, માં એમ કે છે કે મારો દીકરો અહીં પડવાનો છે. આમાં સાચું શું? કૃષ્ણ પરમાત્માને નિંદર ન આવી. બાપુ જિંદગી તો એવી જીવાય કે મારો નાથ નો એની ઝૂંપડીએ હુઈ શકે,
ઈ જીવનમાં જીવ્યા કહેવાય. કૃષ્ણ પરમાત્મા આવ્યા અને અર્જુનને કીધું ઈ કે કાલ શિખંડીની આગેવાની રાખજે, તારા રથમાં તારી આગળ શિખંડી રાખજે. અને પછી અર્જુને કીધું કે મેં શું બંગડીયું પહેરી છે? કૃષ્ણ પરમાત્મા કે ભાઈ હું કહું એમ કરીને ને કે ઓલો દડે રમે એવું કરી નાખશે, કોઈને નહીં જીવવા દે. તમારી તાકાત નથી ભીષ્મની સામે લાંબો હાથ કરી શકો. હું કહું એમ કર. આ ગુરુના શબ્દો. પછી તો માનવું પડે કે કાંઈ વાંધો નહીં. હવારમાં આમ રથ આવ્યા ને આમાં હુરજ નારાયણ ઉગ્યા, ભલ ઉગ્યા ભાણ ભાણેલ તુહારા ભામણા જીયાના મરણ લગ માણ એ રાખજે કસપ રાવો. જળાલ જળાલ કિરણો મીંડો પાથરવા આમાં રથ આવ્યા અને ભીષ્મએ આમ બાણ ચડાવ્યું ને બાપુ અર્જુનના રથની સામે શિખંડીને જોયો, મોળા પડી ગયા. હો ભાઈ, તરત મૂકી દીધા હથિયાર. હથિયાર મૂક્યા અને કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું માર બાણ. ઈ કે પણ હથિયાર મૂકી દીધા. ઈ કે એટલે જ કહું છું માર, નકર ક્યાં તમારા કાંઈ નહીં ઉપજે. હમણાં પાસે પાંઠને ખાઈ જાય છે એકલો. અને રૂએ રૂએ બાણ માર્યા બાપુ ને ભીષ્મને રૂએ રૂએ બાણ માર્યા ને કૃષ્ણ પરમાત્મા ને અર્જુન બે ન્યા ગયા ને અહીંયા બાપુ માં ભગવતી ગંગા પાસે પ્રગટ થઈ. હો ભાઈ, તગેલ ત્રાંબા જેવી આંખોને આમ કૃષ્ણની સામે નજર કરી. હે મધુસૂદન, મારા દીકરાને ત્યાં દગો કરીને માર્યો ને, અર્જુન ની આગળ ત્યાં શિખંડીને રાખ્યો તો ને, શિખંડીની જગ્યાએ કદાચ તું ઉભો હોત ને તો તને ખબર પડત કે ગંગાના ધાવણમાં કેટલી તાકાત છે. આ જનેતા, આ સદગુરુ તમારે મારે માને રોટલો નથી દેવો. માં શું તમને મને સંસ્કાર આપે? હું તો એમ કહું છું કે માને બાપને બાપુ જાળવજો, જિંદગીમાં કાંઈ કરવું જ ન પડે. અરે હું તો એમ કહું તમે સવારે જાઓ ને તમારી માન તમારા બાપને પગે લાગીને જાઓ ને, ઠાકરના મંદિરમાં પગે ન લાગો તોય ન જરૂર પડે બાપુ, એ આપણી ગેરંટી. માન બાપ બાપુ તમને એના જેવું મેં મારા અનુભવ છે એટલે કહું. જિંદગીમાં આપણે સારું કામ કર્યું જ નથી. આ માન અને બાપને જાળવ્યા એમાં આપણો મેળ પડી ગયો. હા, બીજું સારું તમે મારા કરતા સારી જગ્યાએ રૂપિયા વાપર્યા છે, મંદિરોમાં જઈ આવ્યો ને આમ ઘણું બધું કર્યું છે. આપણે કાંઈ કર્યું જ નથી. માને બાપને હાચવા, બાકી કાંઈ નથી કર્યું. આપણો ગામમાં ખરડોય ન હોય, આપણે અહીંયા કોઈ ખરડવાળા ન આવે, માગણે ન આવે કે આની પર તો ઓલો નાસ્તિક રહે, અહીંયા શું જવું. આપણું નામ હારામાં હતું જ નહીં. પણ માને બાપને પૂછ્યા સિવાય બાપુ મેં પાણી નથી પીધું. અને મારી માં વયા ગયા ઘણો ટાઈમ થયો, મારા બાપુ વયા ગયા તો 50 વર્ષ થયા લગભગ. મારી માં વયા ગઈ 2011માં. પણ મારી માં તો માં ભાઈ, શું હું વાત કરું. હું આ એ વાત કરવા નથી આવ્યો, પણ મારો કહેવાનો મિનિંગ બાપુ હું ખટારો હાંકતો હતો. હવે ખટારા ડ્રાઈવરનું બાપુ નક્કી હોય કેટલા વાગે ઘરે આવે ડ્રાઈવર. એ કે સરકારી નોકરી છે ને રાતના 2 વાગે આવે ને 4 વાગે આવે ને બપોરે 12 વાગે આવે ને સવારે આવે. પણ હું રાતે ગમે એટલા વાગે બાપુ ઘરે આવ્યો હોય છું ને, અને મેં અવાજ માર્યો છે ને, મેં કોઈથી 2 અવાજ માર્યા નથી. તઈ મને એમ થાય કે મારી માં મારા હાટું જાગતી જ છે. 2 અવાજ નથી કર્યા બાપુ કોઈ દી મેં મારી જિંદગીમાં. એક અવાજ કરો ને કે માં, તરત એમ કે હા. તઈ મને એમ થાય કે અરે આમ ઘડિયાળમાં જોવો તો એમ થાય હારા 1:30 વાગ્યો, અત્યારે માં જાગે મારા. આનું નામ માં બાપુ. ગમે અહીંયા હોય માની સુરતા તમારા સંતાનની પાસે હોય ને હોય. સંતાનને બાપુ નથી ખબર કે મારા મા બાપે મારી માટે શું કર્યું. અને આની જ્યાં સુધી તમને સમજણ નહીં આવે ને ત્યાં સુધી તમને સદગુરુ નહીં જડે. આ એક લખી રાખજો, કારણ કે આમાં આશીર્વાદ માના આશીર્વાદની જરૂર પડશે. સદગુરુ તો હોય પણ તમારી લાયકાત વગેરે તમને મળશે નહીં. સદગુરુ પાસેથી કાંઈ લખવું હોય તો લખી લેજો. કહેવાનો મારો અર્થ એ છે, માને બાપને હરકી રીતે જાળો ને એટલે બાપુ સદગુરુ તમને ઈશ્વર જેવો મળી જાય. ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી જોઉં ગુરુદેવની જેને ગોવિંદ દેવ. બાપુ એવા સદગુરુનો ભેટો થઈ જાય ને, અખિલ બ્રહ્માંડનો માલિક તો તમારી ઝૂંપડી આવે, કાયલ આવે, નો હું આવે, પણ એવો સદગુરુ મળી જાય. અને એ તમારી જો બાપુ એની કંઈક શબ્દ ઉપર ભરોસો હોય, વિશ્વાસ હોય, સદગુરુના શબ્દની જો તમને કંઈક કિંમત હોય તો પતે, બાકી ન પતે. મારા ગુરુ મહારાજ હતા ને ત્યાં સુધી મારા ગુરુ મહારાજ મને એમ કે, એમનો દીકરો હતો ને, એને કે ફોન કર્યો ઓલાને બોલાય. એટલે મને ફોન કરે ને, મેં કોઈ દી એમ નથી કીધું કે બાપુ હું હમણાં આવું છું, મારે આટલું કામ છે પતાવીને આવું છું, હું બહાર ગામ છું, પૂછડું છે ઢોકળું આવી જવાનું એટલે આવી જવાનું. મારી ગમે એવી પરિસ્થિતિ હોય, હું બહાર ગામ કદાચ જવા નીકળી ગયો હોય અને એ એમ કે અહીંયા આવે એટલે એ બસમાંથી હું ઉતરી જાઉં પાછો વળી નીકળું.
કે હું બાપુ અહીંયા છું, આવું છું. એને લઈને જ. અને બાપુ બીજી વાત એ તમને કહું કે સદગુરુ પાસે તમે ઘણું બધું માગ્યું હોય છે અને સદગુરુએ તમને ઘણું બધું આપ્યું હોય છે. મેં મારા ગુરુ મહારાજ કે કંઈ માગ્યું નથી અને એમને કંઈ આપ્યું નથી. આ તમને જે દેખાતું હોય એ તમારો વિષય છે. મને ઘણા બધા એમ કે તમારા ગુરુ મહારાજે તમારી માથે અઢળક આપ્યું, પણ મેં એક શબ્દ જો સદગુરુ મહારાજ પાસે મેં બાપુ પાસે કીધું કે બાપુ મને કંઈક આપો તો આ સ્ટેજની સાક્ષી અને સંતોની સાક્ષી તમે કહો તો હું સોગંદ ખાઈ લઉં. મેં સદગુરુ પાસે કંઈ માગ્યું જ નથી. અને માગ્યા મળે ને બાપુ એ લિમિટથી મળે. તમે લાખ માગો લાખ મળે, 5 લાખ માગો 5 લાખ મળે. માગ્યા વગર જે મળે ને બાપુ એનો આંકડો જ ન હોય. મેં કોઈ દી માગ્યું નથી, પણ એની મારા માથે દ્રષ્ટિ, એને મારા માથે ભાવ, એનો મારા પ્રત્યે પ્રેમ, અને એને મને જે આપ્યું હોય મારી માથે દ્રષ્ટિ કયો જે કયો હોય, પણ બાપુ આજ આખી દુનિયામાં મને સાંભળે છે. હું દુનિયાના છેડે જાઉં છું, લાખો રૂપિયા મને આપે છે. એ પ્રતાપ બાપુ એનો છે અને મારી મા બાપે મારો જન્મ આપ્યો એનો છે. બસ બાકી તો બધા તમે બધા અમને બોલાવો ચા સુધી, આ ગઈએ કે બોલીએ કે ત્યાં સુધી, પછી તમે નથી બોલાવાના એ અમને ખબર છે. હવે ઇધર પર જ્યાં ગયો કે બીજાને કહો બીજાને કહો, એ તો અમને ખબર છે. બાકી આ કૃપા એની તમે અત્યારે સાંભળો છો એ વાત મોટી છે, સારું છે, પણ અત્યારે મેં હમણાં કીધું એમ 4 દી 5 દી થયા ઘરે નીકળ્યો. હવે આમાં છોકરા ન કે નકરા બહાર રખડો છે. અમારે અહીંયા મહેમાન હગા વાલા અત્યારે લગ્ન ગાળો છે, કેટલાયના ફોન આવ્યો એ કે નકરા ભજનમાં જ પડ્યું રહેવાનું, કોઈક દે હગામાં જવું જોઈએ. એમને શું ભાષા કહેવી, આપણે શું સમજવું? આ લગ્નની જરૂર છે, એ લગ્નમાં તો અમે ઘૂંસાણા છીએ, માંડ નીકળ્યા થોડા, એટલે અમને આ કરવા દો. પણ આ ન સમજાય ન સમજે બાપુ, સમજવાની જરૂર એટલા માટે છે. એટલે આ ભજનને 2 કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. બાપુને આપણે સાંભળી થોડી, એટલે ના ના પણ થોડું ઘણું અમને લાભ મળે ને. ઈંગલા ને પિંગલાનો માર્ગ મેલી. જો આમાં છે ને સદગુરુ મહારાજ આપણા દેહના જે બધી વસ્તુ છે ને એના નામ બાપુ સદગુરુની નિશાળમાંથી નીકળેલા છે. આ ઈંગલા ને પિંગલા ને સૂક્ષ્મણા ને બંકનાળ ને નૂરતા ને સુરતા ને આ બધું ઘણું બધું છે. આ કોઈ નિહાળમાં નથી ને કોઈ તમે લાઇબ્રેરીમાં જશો તો નહીં મેળ પડે. અને આ બધું છે ને એ સદગુરુ વ્યવસ્થિત હોય તો વાંધો ને બીડીયું ઠૂઠા વીણતા થઈ જાવ. આમાં આ પાછું આ બધું માથા કૂટવાળું છે. સદગુરુની શાન હોય ને તો સમજાય. ઈંગલા ને પિંગલા ને સૂક્ષ્મણા ને ફલાણું ઠોકડું બધું ઘણું બધું. જોકે પાછા તમે એવું ન માનતા કે આપણો શેડો અડી ગયો, મને આમાં ભાઈ કંઈ ખબર નથી પડતી. આ તો બધા મારું મને સાંભળે છે હું કહું છું. બાકી પછી આપણને તમે પાછા સવારે મને એમ કહો મને કંઈક આમાં સમજાવો, કેટલા તમારું એવું લોહી બાબુ તમે અમારા ગુરુ થઈ જાઓ. ભાઈ એટલે હું હજી હરખો ચેલો નથી થયો, તું મને ગુરુની ચા માંડે છે. જેટલે અમારું એમ લોહી એટલે આ તમે પછી એવું ન વિચારતા કે બાપુના શેડા અડી ગયા. ના, એ તો આવા સંતોની કૃપા. આ ગાદીમાં તમને બેહાર્યો બાપુ, આ ગાદીની મારી કોઈ લાયકાત નથી. હા, આવા હાર પહેરો આ બહેનો ને ભાઈઓ ને બધા અમારી પૂજા કરે એટલે અમારી કઈ એવી ઓકાત હતી બાપુ, એને લાયક નથી. હું આ તો અહીંયાથી આવ્યા પછી આ બધું મને ખબર પડે કે મને આ બાપુ શોખ ને હું તો ગભરાઉં છું. હા હા હા, આ તો તમને મારામાં જે દેખાતું હોય છે તમે મારું સન્માન કર્યું, ખૂબ હું રાજી થયો, દિલથી તમને સલામ કરું છું. પણ તમે જે ગણતા હોય બાકી મારી લાયકાત નથી આની. આ હાર પહેરવા, આ સાલું ઓઢાડે, આવી ગાદીઓમાંથી આવા સંતોની પડખે બેહારે. ઠીક છે, એ તમારો ભાવ છે. બાકી મને તો લોહીના ધબકારા વધી ગયા હતા. કીધું અહીંથી એટલે હું ઊભો થઈને માંડ ફોલ આવીને આ ગોઠવ્યું બધું. હા, હું તમને સાચું કહું, કારણ કે અને મજા છે ને નાના થવામાં છે. મોટા આ તો ઠીક છે, જ્ઞાની પુરુષોને જે શિષ્ય ગુરુ શિષ્યનો નાતો હોય એને તો ગાદી હોય. હું ચેલા બનાવવાનું ચાલુ કરું તો બરોબર છે, મારે ગાદી હોય. પછી ચાલુ નથી કર્યું ગાદીઓ લેવા માંડે અને નાના બનાય. તમે જો હાથી જેવું જનાવર હોય ને, ચોથા માળેથી ઘા કરો ને પડે, એને ધક્કો મારો ને હેઠે જાય તો જીવે ન જીવે. શું કામ? મોટું છે. અને કીડીને મચ્છરને મકોડાને 10મા માળે ઘા કરો તોય ન મરે. શું કામ? નાના છે. નાના થઈ જાવ ને, નાના થવું જ ન કોઈ. એમ જ એક પ્રોગ્રામમાં જાય ને સ્ટેજ માપ ન હોય ને તો અમારી જગ્યા જ ન હોય, માથે કેટલાય સડી ગયા. આપણે એમ દેખ તેમ ગાવ છો કે ના,
તબલું વગાડો કે ના, મંજીરું આવડે કે ના, તમે શું ઉપર ચડી ગયા? પછી ગામના હોય એમ કે અમારા ગામના સરપંચ છે થોડોક આગો બેસ, પછી સરપંચ આવે, પછી એમ કે અમારા ધારાસભ્ય છે થોડોક આગો બેસ, એમ કરતા કરતા જોડામ કાઢે, એના કરતા પાદરા જોડામ બેઠા હોય કોઈ કે આખો જાય, પણ બે આવું જ નથી. નાના થઈ જાવ જીવવાની અને આ નાના થાવ તો મારો નાથ તમને મોટા કરે. તમે પાદરા હાથે બળથી મોટા થાય છો ને તો એ તો હાથીને અંબાડીએ ચડાવશે દુનિયા પગ કથાડામાંથી બહાર દે, એના ભરોહા નથી ના.